સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના કતારગામમાં આવેલી સુમન સ્કૂલની જગ્યા ફેરવવાનો વિવાદ। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની રજૂઆત બાદ દરખાસ્ત પર બ્રેક લાગી। શાળાના નિર્માણનું કામ પણ બંધ કરવાનો નિર્ણય। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને ધારાસભ્ય વિનુ મોરડિયા વચ્ચે વિવાદ થયો હતો। ધારાસભ્ય અને કોર્પોરેટરને સાથે રાખીને આગળનો નિર્ણય કરવામાં આવશે। વોર્ડ નંબર 7 માં વેડ કતારગામમાં અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની એક ભલામણ હતી અને જેથી ત્યાં સુમન સ્કૂલ અમે મંજૂર કરવામાં આવેલી હતી, પરંતુ અમારા સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની એવી ભલામણ હતી કે આ સ્કૂલ જ્યાં આના એકચ્યુઅલ લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે। આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર 7માં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે। એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે।